لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بالكبرياء والعظمة والجبروت. الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سمي في السماء بأحمد وفي الأرض أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله العظيم روحي ورواه العالمين المراد مقدمه الابتداء ولعن الدائم الأعداء أجمعين من يوم عداوتهم إلى يوم الدين. أما بعد، الله تبارك وتعالى في كتابه المبين وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذر قومهم إذا رجعوا إليهم لعلهم يعلمون. જે વિષયથી શરૂઆત કરી હતી એ જ વિષય ઉપર પૂર્ણાવતી શબે આશૂર, જ્યાં મુસીબતની રાત એ રાતની જે ગમથી ભરી એના પહેલા કે આગળ ચર્ચા કરવામાં આવી જે લોકોએ આપણા સુધી આચાર્યની મહેમાનો પહોંચાડી, આ ફરશે હજાર સુધી આપણા સુધી પહોંચાડ્યા, તે તમામ મરહુમોની યાદ કરી ખાસ કરીને હાજી વલીભાઈ, નુરભાઈ તથા નૂર મોહમ્મદ વજીરભાઈ તથા નૂરીબેન નૂર મોહમ્મદ, મનુબેન નૂર મોહમ્મદ, મિયાજીભાઈ નૂર મોહમ્મદ મુસાફરીવાર, હાજી અલી મોહમ્મદ નૂર મોહમ્મદ, કુવેરબેન હસનભાઈ, हसनभाई, मेमनजीभाई तथा फातिमुद्दीन मुस्तफाभाई यूसुफ तथा कुल मरहूम मोमिनीन मोमिनात का बना सवाब के सूरत फातिहा पढ़िए। Dua salam imam zaman jemaah. Bismillahirrahmanirrahim. Allahumma nurul mu'minina hujjatil hasan salawatuka alaihi wa ala
मोहम्मद અઝહરને સૈયદ શોહદા બસ વધારે જહેમત નથી આપી કેમ કે આજનો સરમાયો આજની આપણી મૂડી આજની આપણી પૂંજી જે કંઈ પણ સમજીએ એ આંસુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. આજે મોહબ્બતનો હક અદા કરવા માટે અજરે રિસાલતના મુકાબલામાં જે માંગવામાં આવ્યું હક અદા કરવા માટે આપણે સૌ ભેગા અને શહેઝાદી જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા जनाब ज़ैनब सलामुल्लाह अलैहा इमाम ज़मान जल्लल्लाहु तआला फरजू शरीफ की खिदमत में खुशो पेश की या सैयदी या साहिब रसी व ज़मान आप गैबत पहुंचो गैबत में आप પોતાના જતે મજલૂમ પર આંસુ વહાવી રહ્યા છો. અમે પણ આજે આપના જતે મજલૂમ પર આંસુ વહાવવા માટે ભેગા થયા છે. ગૈબતમાં ખબર નથી કોણ ગુસ્સો આપે કે ના આપે पर मौला हमें आज एकत्रित થયા છે એ માટે કે આપની પુરુષો અજીજો પુરુષો આપવા પહેલા એ વાતનું ધ્યાન રાખવું છે કે કોના પર રડવા માટે એકત્રિત થયા છીએ અને કોના માટે આજે કરબલાની શબે આશુર છે એ વાત ધ્યાન રાખવું. એ મઝલૂમ ઇમામ જેને કરીમ ઇમામ કહેવામાં આવે છે એ મઝલૂમ ઇમામ કે જેની વ્યાખ્યા માટે આટલું કહેવામાં આવે કે અગર ઇન્સાનના આંખમાંથી આંસુ નીકળી આવે તો એ આંસુમાં એટલી તાકાત છે કે જન્નતનો મુસ્તાક જન્નતનો હકદાર બનાવી દે. કોણ ઇમામ કે જેનું એક ટીપું અગર જમીન પર પડી જાય તો એને ખાખી શિફા બનાવી દે. કોણ ઇમામ કે જે પાણી વગર તરસ્યા રહી ગયા કે નહેરે ફુરાત ને હૌસે કૌસરના પાણીના ટીપા પાડવા માટે મજબૂર કરી. કોણ ઇમામ? ઇમામે મઝલૂમ કરબલા કે જે પોતે તો બે કોરો કફન સૂઈ ગયા પણ પોતાના ચાહવાવાળાઓને બે કોરો કફન નથી નાખ્યો. આજે આપણા પાસે જે કંઈ પણ નજીવી ઇન્સાનિયત બાકી હોય, આજે આપણા પાસે જે કંઈ પણ નામી ઇન્સાનિયત બાકી હોય દુનિયાભરના અંદર तो एक मिन्नत से सदकों से इमाम हुसैन अलैहिस्सलाम अगर करबला का मैदान हो मजलूम करबला सैयद शुहदा પોતાની જાનને કુરબાન ન કરી હોત તો આજે અઝાદાર ન હોત, ઇન્સાન ન હોત, માનવ ન હોત, બલ્કે દરેક ઇન્સાનના સ્વરૂપના અંદર યઝીદિયત દેખાતું. બસ વાતને મુખ્તસર કરું. સબ્જેક્ટ ચાલતો હતો ઉલમાનો, મુજતહિદનો, ફકીહનો અને સાથે સાથે ચાલતી હતી અઝાદારી. કે આ દુશ્મન જે અઝાદાર પાસે જે બે મહત્વની તાકાત છે અઝાદારી અને ફકીહ મુજતહિદ એને ગમે તે રીતે તોડવાની કોશિશ કરો. આજે આ બંને વસ્તુને હું ભેગું કરી દઉં. સૈયદ બહરુલ ઉલૂમ જે આપણા મુજતહિદોમાંથી મુજતહિદ છે. નજબ યાસર ઇમામ અલી અલૈહિસ્સલામના હરમમાં જાઓ તો જમણા હાથ પર જે પિલ્લર છે પિલ્લરના અંદર સૈયદ બહરુલ ઉલૂમ લખેલું છે. कौन सैयद बहरुल उलूम? जे इमाम ज़माना अज्जल्लाहु ताला फरजहु शरीफ की वारंवार मुलाकात करेली. बस मुख्तसर बात કહેવાનો આશય એ કે આપણે એવા મરજાના માનવા વાળા છીએ અને એવી અઝાદારીને કરવા વાળા છીએ કે જેના અંદર રક્તી બરાબર પણ શક નથી. સૈયદ બહરુલ ઉલૂમ નજફથી કરબલા જઈ રહ્યા હતા. એકલા હતા. આજની જેમ નહોતું કે ભાઈ કરોડોની સંખ્યામાં ટોળે ટોળા નજફી અશરફથી કરબલા જઈ રહ્યા હોય. જંગલના રસ્તે જઈ રહ્યા તો દુઆ કરી રહ્યા તો પરવરદિગાર કોઈ મને સારો સાથીદાર મળી જાય તો આ નજફથી કરબલા 80 કિલોમીટરનું અંતર ઈઝીલી કપાઈ જાય. રસ્તા મોજૂદ કે સામેથી અરબ આવી રહ્યું છે. તો સૈયદ ક્યાં જઈ રહ્યા છો? કહ્યું કે કરબલા જઈ રહ્યો છું. હું પણ કરબલા જઈ રહ્યો છું. સારું થયું કે તમારા જેવા બહેતરીન બુઝુર્ગ આલિમનો મને સાથ મળી ગયો. પણ સૈયદ મનમાં વિચારવા લાગ્યા કે મળ્યો તો મળ્યો, અગર કોઈ આલિમ મળ્યો હોત તો 80 કિલોમીટર સુધી ઇલ્મની ડિસ્કસ થાત. હવે આના સાથે હું શું ડિસ્કસ કરું? થોડા હજુ ચાલ્યા હતા કે સૈયદ થી એ અરબે સવાલ કર્યો કે સૈયદ મારો એક પ્રશ્ન છે. સૈયદ તો બિસ્મિલ્લાહ કહ્યું કે ચાલો એક પ્રશ્ન તો પૂછો.
એ બહાને કઈ ને કઈ ડિસ્કસ થશે. એક પ્રશ્ન પૂછ્યો, સૈયદે જવાબ આપ્યો, અરબે સામે દલીલ કરી, સૈયદ ફરી પાછો જવાબ આપ્યો, અરબ પાછો દલીલ કરી, સૈયદે પાછો જવાબ આપ્યો. જ્યારે આખિરકાર સૈયદની મુશ્કેલ સોલ્વ થઈ ગઈ તો કહ્યું કે ભાઈ તું ભણેલો ગણેલો લાગે છે. કહ્યું કે ના, જે કે છે થોડું ઘણું મારા પાસે પણ ઇલ્મ છે. કહ્યું કે સૈયદ આ પ્રશ્ન નથી, પ્રશ્ન કઈ બીજો છે. તમારા ચહેરા ઉપર દેખાઈ આવી રહ્યું છે કે તમે કોઈ પ્રશ્ન દિલના અંદર મૂંઝવણ લઈને ફરી રહ્યા છો. કોણ ફકીહ છે, મુસ્તહિદ છે, સૈયદ બહેરુલ ઉલૂમ, ઇલ્મનો દરિયો છે, એનું નામ મહેદી. કહ્યું હા એક પ્રશ્ન તો છે પણ હવે તને ક્યાંથી કહું? કહ્યું ના, પૂછો તો ખરા, કદાચ મને આવડતું હોય અથવા મારા દિમાગથી કોઈ જવાબ નીકળી જાય, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સવાલ મોહમ્મદ વાલી તમે સવાલ કરો, કદાચ શાયદ મારા નજીવા એ પ્રમાણે જે તે મારાથી અગર શક્ય છે તો હું જવાબ આપીશ. કે પ્રશ્ન એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત કરવા જાય તો 1000 હજ અને 1000 ઉમરાનો સવાબ આટલો બધો. अगर रजादार फर्श रजा पर बेसी इमाम हुसैन अलैहिस्सलातु वस्सलामની મજલિસના અંદર એક ટીપું નીકળી આવે તો અલ્લાહ કહે છે કે મેં તને જન્નત આપી. જન્નત આટલી બધી સસ્તી, ઉમરા અને હજ આટલું બધું સસ્તું કે અગર કોઈ ઇમામ હુસૈન अलैहिस्सलामની હજ ઝિયારત કરે તો 1000 હજ અને 1000 ઉમરાનો સવાલ મળે. તો સૈયદે કહ્યું બસ આટલો હવે નાનો પ્રશ્ન? કે હા. કહ્યું કે ચાલો હું તમને એકદમ ઈઝીલી સમજાવો મારી ભાષામાં. કે એક બાદશાહ જે શિકાર કરવા માટે જાય છે, બધી યાદ રાખજો, મુસ્તહિદ સામે છે, સામી આઝાદારી છે. આજે છેલ્લો દિવસ એટલે આ બંને વસ્તુને સંક્ષિપ્તમાં કરીને વાત પૂરી કરી કે કેવા મરજાને માનીએ છે ને કઈ આઝાદારીને માનીએ છે, જેમાં રત્તી બરાબર પણ કોઈ જાતનો શક નથી અને શક પણ આવવો જોઈએ નહીં. કયું મારા બચ્ચાઓ ખાસ ધ્યાન દેજો. એક બાદશાહ શિકાર કરવા માટે જાય છે. શિકાર કરતા કરતા જ્યારે હરણના પછવાડે દોડતા દોડતા હવે હરણ તો ગમે ત્યાં છે તો બાદશાહ પોતાના ઘોડાને દોડાવ્યો, ઘોડાના પછવાડે તો હરણના પછવાડે જતા જતા રસ્તો ભટકી ગયો. હવે જ્યારે બાદશાહ હોય તો નવાબ હોય, ભૂખ પણ લાગે ને તરસ પણ લાગે અને આ બંને વસ્તુ એવી છે કે બરદાસ્ત પણ ન થાય. હવે આજુબાજુ જોયું, કોઈ દેખાતું નથી. આજુબાજુ થોડો પ્રયાસ કરો કે શોધું કઈ જગ્યા રસ્તો મળી જાય, કે પાણી મળી જાય, કે જમવાનું મળી જાય. જોઈએ ઝૂંપડી છે, ઝૂંપડી પાસે ગયો, જોયું ઘડી ડૂસી ગઈ. કહ્યું માજી તરસ લાગી છે. કહ્યું બેટા મારો છોકરો પાણી ભરવા ગયો છે, પાણી ભરીને આવે પછી તને પાણી કહું. કહ્યું ના, એટલી વાર સુધી તો હું મળી જઈશ. કહ્યું કે કામ કર, મારા પાસે આ ઘેટી છે, ઘેટીનું દૂધ કાઢીને દઉં તો તારો હલક થોડું તર થઈ જાય, પ્યાસ થોડી ઓછી થઈ જશે, ત્યાં સુધી મારો દીકરો આવી જશે. ઘેટીનું દૂધ પાયું, થોડી વાર થઈ ગયું, હવે તરસ તો મટી ગઈ પણ ભૂખ કઈ વાંધો નહીં, હું આ ઘેટીને ઝબા કરી દઉં અને તેના કબાબ બનાવીને તેને ખવડાવી દઉં. કહ્યું કે તો પછી તમે કરશો શું? તો કરવાનું શું? અલ્લાહ રાઝિક છે, રિસ્ક આપવાવાળો. અત્યાર સુધી આ ખેતીથી અમે સૈરાબ થતા હતા દૂધથી, હવે આગળનો માલિક અલ્લાહ છે, કરશે કઈ ને કઈ રસ્તો. પણ આજે અમારી ઇન્સાનિયત બતાવવાનો માર્ગ છે. ધ્યાનથી જરા જાઓ, આજે અમારી ઇન્સાનિયત બતાવવાનો અલ્લાહ એક ચાન્સ આપ્યો છે. તો શું કરીશું? કે ખેતીને જબર કર્યું, ખેતીને જબર કર્યું, કબાબ બનાવીને બાદશાહને ખવડાવ્યું, દરકાર પર માન આવી ગયું. પતિની સૈરાબ થઈ ગઈ, છોકરો હજી સુધી આવ્યો નથી. બાદશાહે જતા જતા કહ્યું કે માજી કોઈ તકલીફ પડે તો બાજુના ગોળના અંદર હું બાદશાહ છું, ખોળતા ખોળતા આવી જાય. નિશાની આપી અને કહ્યું કે આ નિશાની બતાવજો, તરત જ તમને મારા પાસે લઈ આવશે. બાદશાહ પાછા નીકળ્યા. માર જ્યારે પેટમાં કંઈ પડે તો પછી અકલને સૂજે. શોધતા શોધતા પોતાના ઠેકાણે પહોંચી ગયા અને પહોંચ્યા બાદ સિપાહીઓને અને વઝીરને એલાન કરી દીધું કે મારી વીંટીનું નિશાન લઈને કોઈ આવે તો જરાય રોકતા નહીં, સીધો એને દરબાર પર લઈ. દીકરો આવ્યો, જોયું કે માં તો ઘેરું કાપી નાખ્યું છે.
હવે જેટલા દિવસ ચાલતા ચલાવ્યું, આખિરકાર કહ્યું કે માં હવે શું કરશું? કહ્યું બેટા, બાદશાહે કહ્યું કે તકલીફ પડી આવે તો મારા ત્યાં નથી. માં અને દીકરો બંને દરબાર તરફ નીકળ્યા. જેવા સિપાહીઓને વીંટી બતાવી, તરત જ સિપાહીએ વીંટી લઈને રવાના થયો. બાદશાહ પાસે બાદશાહને જઈને વીંટી બતાવી. મકસદથી ખોરાઈને જતા આપણે ઘેટામાં નથી રહેવાનું. વીંટી બતાવી. બાદશાહે કહ્યું કે ફિલ ફોર તરત જ એમને અંદર મોકલો. અંદર મોકલ્યા. દરબારને સજાવવામાં સારા માઇન્ડેડ બ્રિલિયન્ટ વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા. આ દીકરો અને એની માં દરબાર મોકલ્યા. કહ્યું કે બતાવો. એમના પાસે ધ્યાનથી આ શબ્દોની હવે લડાઈ છે. એમના પાસે જે કંઈ હતું એ મારા ઉપર કુરબાન કર્યું. બતાવો હવે આને શું અપાય? તો કઈ નહીં, જેટલું આપ્યું તો જેટલું આપી દો. બીજો ઉભો થઈને કહ્યું કે ના, એના પાસે જે કંઈ હતું કમસે કમ 10% તો તારી પ્રોપર્ટી બની. કોઈ 20% સુધી આવ્યું, કોઈ 50% સુધી આવ્યું. આખિરકાર બધા સાયલેન્ટ થઈ ગયા. એક ખેતીના મુકાબલામાં 50% બાદશાહની પ્રોપર્ટી આપવાનું દરબારમાં નક્કી થયું. બાદશાહ પોતાની જગ્યાએથી ઊભો થયો અને કહ્યું કે તમે બધાએ ખોટા. એના પાસે જે કંઈ હતું એ મારા ઉપર કુરબાન કર્યું. એના પાસે જે કંઈ હતું મારા ઉપર કુરબાન કર્યું. તો આજે અગર તમારા સામે ઊભો હોઉં તો આના સદકાથી. તો હવે ઇન્સાફ એ છે કે મારા પાસે જે કંઈ હોય એના ઉપર કુરબાન કરું. બસ આટલું કહી તરત જ સૈયદ બહેરુલ ઉલૂમ ચાબુક જેથી જમીન ઉપર પડી ગઈ. આ ચાબુક લેવા માટે નીચે ઉતર્યા. જેવા હાથને વધાર્યો અને ઊંચું કર્યું તો જે અરબ હતો, જે આ સવાલ કરી રહ્યો હતો, દાસ્તાન બયાન કરી રહ્યો હતો, ગાયબ થઈ ગયો. તરત જ સૈયદ બહેરુલ ઉલૂમ કહ્યું કે બે વાત સમજમાં આવી. એક તો એ મારો વખત में इमाम ज़माने चलो अल्लाह ताला फर्ज हो शरीफ बता. બીજી વસ્તુ એ સમજાવીને ગયા કે ઘડી ડોશી પાસે ઘેટી હતી. એની જે કંઈ પૂંજી હતી એને કુરબાન કરી બાદશાહ ઉપર. તો બાદશાહે ન્યાય આપ્યો. શું ન્યાય આપ્યો? કે મારા પાસે જે કંઈ હોય એ હું કુરબાન કરું. મને આ દાસ્તાન સંભળાવી મારા મસલાનો જવાબ આપી ગયા કે ઇમામ હુસૈનની ઝિયારતનો સવાબ, 1000 હજનો સવાબ, 1000 ઉમરાનો સવાબ અગર રડે ને આંસુ નીકળી આવે તો એના ઉપર જન્નત વાજિબ થઈ જાય. હું સમજી ગયો કે કેવી રીતે થાય. ઇમામ હુસૈન પાસે જે કંઈ હતું એ અલ્લાહની રાહમાં કુરબાન કર્યું. અલ્લાહ પાસે જે કંઈ હતું હુસૈન ઉપર કુરબાન કર્યું. સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. आई मजलूम में करबला से जेणी કેટલી બધી કુરબાનીઓ આપી છે. જો કે મસાઈલની રાત છે એટલે વધારે ગુસ્તાખી નહીં કરી શકું કે કયા અંશથી હું ચાલુ એ મને સમજમાં હજુ સુધી નથી આવ્યું. કે કરબલાનું પાણી તમારા સમક્ષ બયાન કરું, કે કરબલાની જમીનના બારામાં બયાન કરું, કે કરબલામાં ખુદ હુસૈનની બયાન કરું, કે ફજીલત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ એક કરીમ ઇમામ છે કે જેના કર્મો અત્યારે આપણે રડવા માટે તૈયાર છે. એ મજલૂમ ઇમામ અજીઝો જરા હિસાબથી કહેજો. હમણાં એક મોત થઈ ગઈ. એમના ઘરનો વારસદાર મારા સાથે એને રડવું હતું પણ રડી નહોતો શકતો. રડવું તો હતું પણ રડી નહોતો શકતો. કેમ? કેમ કે સામે માં હતી, સામે બહેન હતી, સામે ઘરવાળા હતા. એને રડવું હતું. પણ જ્યારે મિત્રો એને એક તરફ લઈ ગયા અને ખભેથી ખભે ગયો તો ઢુસકે હોવાનું શરૂ કર્યું. બસ આખું સમજી ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે જરા આખો તો હિસાબ કરો. સવારથી મજલૂમે કરબલા લાશો ઉઠાવીને લાવી છે. જે કોઈ કરબલામાં જે ઇમામ કે ખભે ઉપર હાથ રાખીને કહે કે મોલા તમને કરિયર જવાન અલી અકબરનો પુરસો પેશ કરું છું, તમને જનાબે અબ્બાસનો પુરસો પેશ કરું. ઇમામ રડે તો ક્યાં રડે. એના બાદ પણ જે રડવા વાળા હતા એમને રડવું હતું પણ અગર રડવા જતા હતા તો તે તાઝિયાનો માનવાનો. યો જી મેં બધી વાતને તમામ કરી. આ મજલૂમ ઇમામ છે કે જેની અગર આ વાત બયાન કરું તો યોગ્ય નથી. અલ્લાહ આપણા સર્વોને અરબઈની ઝિયારત નસીબ ફરમાવે. અરબઈનો હુજુમ અને ટોળાને આપણે જોઈએ છે નજફની કરબલા
કેવી હાલત હોય છે. એવું નથી કે ફક્ત રાહીબને 7 औलाद અદા કરી. આજે જાઓ કરબલામાં લાઈવ જીવતા જેટલા મોજીદા જોવા હોય એટલા જોઈ લેજો. बैतुल हरमैन इमाम हुसैन ने मौला अब्बास का गुजारा दरमियान बैतुल हरमैन मजमू खचोखच पड़ेલું. જ્યારે કોઈ મજલિસ પડતો હોય નોહો પડતો હોય તો આજુબાજુવાળા ભેગા થઈ અને એક નોહાનું શક્લ આપી લોકો માતમ કરે, મજલિસ કરે, રૂએ. કે હર કોઈ વિખરાય ના હોય પણ મોહબ્બત હુસૈન તો સરખો છે કે કરબલામાં બધા ભેગા થઈ જાય છે. અને તાજુબની વસ્તુ એ છે કે આપણે એમ સમજતા હોઈએ કે ગુજરાતીમાં મજલિસ પડીને રોઈ લેશું એટલે ઇમામ હુસૈનનો ઉપર એહસાન કર્યું. કરબલામાં જઈને જોઈ લેજો કે ઇમામ હુસૈનની ફઝાઇલ અને મદહ અને મસાઇલ ઉપર રડવા માટે મોહતાજી નથી. કોણ ભીડ હતી. અચાનક એક મોમેના પોતાના હાથને બલંદ કર્યો. ત્યાંથી આપણે સાંભળ્યું રડવા માટે જો કે આખરી રાતમાં આટલું જ કામ પણ નહીં. મંજીલ બહુ લાંબી છે. હાથને બલંદ કરી ઇમામ હુસૈન અલૈહિસ સલામના ગુંબદ તરફ કહીને કે યા અબ્દુલ્લાહ, એક બાપ છો ને, સૌથી વધારે જાણો છો તો બાપ છો ને, જાણો છો કે દીકરીની બાપ સાથે મોહબ્બત કેટલી હોય. અને મસાઇલ ચાલુ કર્યો કે મૌલા, જ્યારે આપ વિદા થઈ રહ્યા હતા તો સકીનાથી વિદા થયા. જ્યારે સકીના આપના ઘોડાના ટાપુથી લીપટી ગઈ તો આપ જમીને કરબલા ઉપર નીચે ઉતારી અને પોતાના છાતી પર સુવડાવી. મૌલા, આનાથી વધારે મોહબ્બત જ્યારે એના રક્ષા પર તમાચાઓ લાગતા હતા તો આપ એ કપાયેલા બદનમાંથી અવાજ આપી કે લઈ યા બોલી મસાજ નથી પડતો. મારી તરફ આવી જા બેટા, મારી તરફ આવી જા. આ બાપની મોહબ્બત નથી તો શું છે? તમો તમારી દીકરી વગર ન રહી શક્યા મૌલા હુસૈન. હું નજફથી ચાલી હતી તો મારા સાથે મારી એક દીકરી હતી જે નજફથી ખોવાયેલી છે. કરબલામાં હું તમારા પાસે લેવા માટે આવી છું. વાત પૂરી થઈ. મસાઇલ ચાલુ હતા. લોકો તાળું મારી મારી રોતા હતા કે પાછળથી અવાજ આવી, માં. શું આવી અવાજ? માં. એટલે માએ તરત જ ભરીને જોયું કે મારી દીકરી તો નથી બોલાવતી, જોયું તો એની જ દીકરી હતી. તરત જ માં દીકરીને અને દીકરી માને લીપટી ગયા. બહુ રોયા, બહુ રડ્યા અને કહ્યું કે બેટા જરા ફરી પાછું બોલતો. તું શું બોલી? કહ્યું કે માં. કહ્યું ફરી પાછું બોલતો. કહ્યું કે માં. હવે પાછી દીકરીને રાખી દીધી અને તરત જ કહ્યું, યા અબ્દુલ્લાહ હુસૈન, આજે મને ખબર પડી આવી કે કરબલામાં સૌથી મોટી મુસીબત અરે આપના ઉપર પડી હોય તો સકીનાના તમાચાઓ. અરે મૌલા, કેટલા કરીબ ઇબ્ને કરીબ. મારી દીકરી ખોવાની હતી તો એ ગૂંગી હતી, પણ જ્યારે આપે અદા કરી તો ઝબાનના સાથે. આજે એ મૌલા હુસૈન ઉપર રડવા માટે આપણે બેઠા કે જેના ઉપર આપણું એહસાન નથી એમનું એહસાન આપણા ઉપર છે. આરામથી મસાઇલ ચીજો સાંભળજો જેથી કરી રડવામાં આપણા માટે આસાની રહે. શબે આશુર આજે આપણે એસી હોલના અંદર આરામથી જમીને પાણીની સબીરના સાથે આપણે બેઠેલા છે. 7 મુહર્રમ આજ રાતનો ખૈમાઓનું પાણી ખતમ થઈ ચૂક્યું હતું. 3 દિવસ વીતી ચૂક્યા. મોટા લોકો નાના નાના બચ્ચાઓને પાણી પીવડાવતા. હજી જો હવે તો એ પાણી પણ નથી જે બાળકોને પીવડાવવા. જાણો છો મંતરમાં શું લખેલું છે કે જ્યારે જનાબે સકીના મશ્ક લઈને અબ્બાસને આપવા માટે ગયા તો સુકાયેલી મશ્ક ગળા પર રાખેલી હતી. કેમ કે એ જે તળાવ હતી એની જે ભીનાશ હતી એ ભીનાશને ગળા પર રાખેલી હતી જેથી સુકૂન મળે. તો જ્યારે નાનાઓનો આવો હાલ હોય તો મોટાઓનો શું હાલ હશે? આ તરસને જરા હું સમજાવવા માંગુ છું કેમ કે આગળ મારે આનાથી કામ લેવાનું છે. તો વિચાર કરો, મોટા લોકો કેટલા દિવસથી ભૂખ્યા અને તરસ્યા છે. જ્યાં બાળકોને ખાવાનું આપી દીધું, જ્યાં પીવાનું પાણી બાળકોને આપી દીધું હોય, હજી જો આપણે આરામથી બેઠા છીએ પણ કરબલાના મેદાનમાં અલગ જ મંજર છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ દરેક અસહાબ અન્સારને એકત્રિત કર્યા અને કહ્યું કે હે મારા સાથીઓ, જુઓ કાલે શહાદતનું મેદાન છે. આ લોકો મારા દુશ્મન છે તો તમે શું કામ તમારી જાનને કુરબાન કરો છો? અગર તમારી
તમારે ઉભા થઈને જવાબો તમને શરમ આવતી હોય તો હું આ મીણબત્તીને ઓલવી નાખું છું. તો અજીઝ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે મીણબત્તીને ઓલવી નાખી અને થોડીક વાર બાદ પાછી સળગાવી. તો જે વ્યક્તિ જે હાલતમાં જ્યાં બેઠો હતો ત્યાં ને ત્યાં બેઠેલા દેખાણા. તરત જ કમરે બની હાશિમ ઊભા થયા અને કહ્યું કે આકા અબા અબ્દુલ્લાહ, અગર અલ્લાહ આવી 1000 જાન મને અતા કરે તો આવી હજારો જાન હું આપના ઉપર કુરબાન કરીશું, પણ આપને છોડીને હું નહીં જઈશું. અજીઝો શબે આશુર 3 ભાગના અંદર હતી. એક ભાગ ઇબાદત માટે હતો, એક ભાગ અહેલે બેત માટે હતો અને એક ભાગ અસહાબ અન્સાર માટે હતો. જો અજીઝો એમાંથી એક ભાગ હું આપને બયાન કરી દઉં જેથી કરી સહેમત તમામ થઈ જાય. એક ભાગ એ હતો કે જ્યારે અસહાબ અન્સારની મુલાકાતનો સમય હતો, એમના સાથે ઇમામ બેઠા હતા, એમની પરીક્ષા ઇમામે લીધી હતી. એટલા સુધી કે બીજો પહેર પણ શરૂ થઈ ગયો કે અસહાબ અન્સાર ઇબાદતમાં મશગૂલ થઈ ગયા. અઝીઝુલ મક્તબમાં લખેલું છે કે એ રીતે ઇબાદત કરતા હતા જેવી રીતે મધમાખી મધપૂડામાં બેઠી હોય અને ભીનભીનાહટનો અવાજ કેવી રીતે આવતો હોય. શબે આશુર ખયામ હુસૈનીમાં એવી રીતે ભીનભીનાહટ નમાઝ અને તિલાવતનો અવાજ આવી રહ્યો હતો. અજીઝો આ પ્રહર પણ પૂરો થઈ ગયો. હવે હર એક વ્યક્તિ પોતાની કુરબાનીને તૈયાર કરી રહ્યો હતો. ઇમામ હુસૈન હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક ખૈમાનો ચક્કર કાપી રહ્યા છે. રાતનો અંધારો અને સન્નાટો છે. શું જોયું કે જનાબે લૈલાના ખોળામાં અલી અકબરનું માથું છે. હા અજીઝો, શું જોયું કે જનાબે ઝૈનબના ખોળામાં મોહમ્મદનું માથું છે. બસ અજીઝો, મુસીબત રાતની પડું તો આટલી જ કાફી છે કે અરબાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે જોયું એક ખૈમામાંથી રડવાની અવાજ આવી રહી છે. એક ખૈમામાંથી રડવાની અવાજ. કહ્યું ભૈયા બાદ જાઓ તો જરા જુઓ તો ખરા, અને મારી મોજૂદગીમાં અત્યારે રાત્રે કોણ રડી રહ્યું છે. કમરે બની હાશિમ આગળ વધ્યા. જોયું તો જનાબે ઉમ્મે કુલસુમનો ખૈમો હતો. કહ્યું કે આકા, અરે શહેજાદી ઉમ્મે કુલસુમનો ખૈમો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ વધ્યા અને કહ્યું બહેન ઉમ્મે કુલસુમ, શા માટે રડી રહ્યા છો? કહ્યું કે આકા, એ મારા ભાઈ હુસૈન કાલે જ્યારે કુરબાનીનો સમય આવશે તો લૈલા અલી અકબરને કુરબાન કરશે, ઝૈનબ और मोहम्मद ने कुर्बान करશે, फरवा कासिम ने कुर्बान करશે, रवा अली असगर ने कुर्बान करશે. अरे कुलसुम પાસે તો કોઈ औलाद નથી. બસ અજીઝો જેવું સાંભળ્યું કમરે બની હાશિમે તલવાર કાઢી પોતાના ગળા પર રાખીને કહ્યું છે, દાદી અરે અબ્બાસની કુરબાની આપણા તરફથી. अजरकुम अल्लाह, आपने खुदा कोई कमो न लड़ावे सिवाय गमे सैयद शुहदा. अजीजो प्यार बाप थोड़ो समय पसार થઈ ગયો. अजीजो એટલી બધી શબે આશુરની મુસીબત છે જેને આપણે મુખ્તસર સમયમાં સાંભળી નથી શકતા. મેં મસાયબ જે બયાન કર્યા હતા એ આજે મસાયબ પૂરા કરું છું કે 3 વ્યક્તિઓ બેઠેલી હતી ખૈમાના પાછળ જે મેદાનનો નકશો ખેંચી રહી હતી. हजरत अब्बास, जनाब अली अकबर અને જનાબ કાસિમ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું કે આ 3 વ્યક્તિઓ કરબલાનો નકશો ખેંચી રહી છે. હજરત અબ્બાસ અલૈહિસ્સલામે કહ્યું, બેટા અલી અકબર તમે જમણી બાજુ હુમલો કરજો અને બેટા કાસિમ તમે ડાબી બાજુ હુમલો કરજો. જનાબ અલી અકબરે કહ્યું કે આ કાકા, અરે કલબી લશ્કર મેન હાડ ઉપર કોણ હુમલો કરશે? કહ્યું કે તારો કાકા હુમલો કરશે. કહ્યું કે કાકા ખબર છે ને, અગર તમને કઈ થઈ ગયું તો મારા બાબાની કમર તૂટી જશે. બસ હજરત અબ્બાસ અલૈહિસ્સલામ ઉભા થયા અને આગળ વધીને કહ્યું, બેટા અલી અકબર અગર તું જઈશ અને તને કઈ થઈ ગયું તો મારી મોજૂદગીમાં અરે તારા બાબાના ખોટું ચાલ્યું જશે. અરે આ બંને દરમિયાન એક શહેજાદો ઉભો થયો જેનું નામ કાસિમ. કહ્યું, કાકા અરે તમારે પણ જવાની જરૂરત નથી અને ભૈયા અકબર તમારે પણ જવાની જરૂરત નથી. એ કાકા તમારા મરવાથી મારા કાકાની કમર તૂટી જશે. એ ભૈયા અકબર તમારા મરવાથી મારા ગોલાની આંખોને રોજ નહીં. અરે કાસિમ કોઈ યતીમ અને મારા મરવાથી કોઈને ફરક નહીં પડે. હુસૈન દોયા કાસિમ ને છાતી થી લગાવ્યા. એ બેટા કાસિમ, અરે તું આવું ના બોલતો. અરે તારા મરવાથી હુસૈન કરબલામાં કરીબ થઈ જશે. अजरकुम अल्लाह, खुदा अपने कोई कमो न लड़ावे सिवाय गमे सैयद शुहदा. रात्रो समय આવ્યો કે નાફે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સાથે સાથે કહ્યું, નાફે કેમ મારા પછવાડે આવો છો? કહ્યું કે મોલા મને ડર લાગે છે કે દુશ્મન આપણા પર હુમલો ન કરી દે. કહ્યું કે ચાલ તો મારા સાથે. કહ્યું કે જો આ મકામ છે તો મારા ભાઈ અબ્બાસના બંને બાજુઓ કલમ થશે.
આ મકામ છે ત્યાં મારો મંત્રી કાશીના બદનના ટુકડા થશે. આ મકામ એ મકામ છે જ્યાં કરિયર જવાનના છાતી ઉપર ભાગો લાગશે. ત્યારબાદ ખૂણાના અંદર એક ખાડાની તરફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ વધ્યા અને કહ્યું કે નાફે તું ત્યાં રોકાઈ જા, હવે તારે આગળ આવવાની જરૂરત નથી. નાફે કહ્યું કે આગળ પણ એ તો બતાવો કે આગળ શું છે? આટલી બધા મકાન બતાવ્યા, આ મકાન કેમ નથી બતાવતા? કહ્યું કે એ નાફે આગળનું જે મકાન છે મારી કબજા છે, જે આગળ મારી માં પોતાના બાળોની સફાઈ કરી રહી. અજરકુમલ્લાહ, खुदा अपने कोई गम न लड़ावे सिवाय गमे सैयद शुहदा. आपना दिल रोवा માટે તૈયાર થઈ ચૂક્યા છે. કોના ઉપર? 6 મહિનાના ગોદ પીતા બાળક માટે અઝીઝો સુબહ આશુર નમુદાર પણ થઈ ગઈ. કડિયલ જવાન અલી અકબર ની અઝાન પર ઇન્શાઅલ્લાહ અજરે આશુર એક પછી એક કુરબાની થતી રહી. પણ આટલી મુસીબત જરા સમજો, જ્યારે પણ કોઈ શહીદ જમીન ઉપર પડતો તો મૌલા હુસૈન ઘોડા ઉપર જતા અને શહીદના લાશાને ઉઠાવી દુશ્મનોના દરમિયાન મોથી લઈ આવતા. ચાહે હબીબ ઇબ્ન મઝાહિર હોય, મુસ્લિમ ઇબ્ન અઝદા હોય, ઘોડે યઝીદ રિયાઈ હોય, કોઈ પણ યઝીદ, કોઈ પણ અસહાબ હોય, જ્યારે પણ શહીદ જમીન ઉપર ગિરતો તો હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપર જતા. પણ અઝીઝો આટલી ગુરબત તો જરા અહેસાસ કરી શકતો કે નહીં? પણ જ્યારે કડિયલ જવાન અલી અકબર ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા તો ઘૂંટણીએ ચાલતા ચાલતા હુસૈન પહોંચ્યા. અરે જે લાશને એક હાથમાં ઉઠાવનાર હુસૈન, અરે કડિયલ જવાન અલી અકબર. खुदा आपने कोई गम न लड़ावे सिवाय गमे सैयद शुहदा. अजीजो જેટલું જીવ કરીને આજે રડવું હોય રડી લો. જનાબે ઝહરાને પુરસુલ આપીએ, ખબર નથી આવતો મુહર્રમ નસીબ થાય યા ન થાય. અજીજો, જ્યારે જનાબે અલી અકબરની પણ કુરબાની પેશ થઈ ગઈ, જનાબે કાસિમની લાશની ગઠરી પર બનાવીને આવી ગઈ. અજીજો, ત્યારબાદ એવી ગુરબતનો સમય પણ આવ્યો કે મૌલા હુસૈન રોતા રોતા અલમ હઝરત અબ્બાસને પકડીને ખૈબાની તરફ આવી રહ્યા હતા. જનાબે સકીનાએ કહ્યું કે બાબા, અરે મારા કાકા અબ્બાસ ક્યાં ગયા? કહ્યું કે બેટા તારા કાકા અબ્બાસ બંને બાજુઓને કલમ કરાવીને એને પુરાત ઉપર સૂતા છે. અજીજો, હવે ગરબા ગરીબ ઇમામ, ગરીબ ઝહરા, કરબલાના મેદાન કોઈ યકો તનહા, જેનો કોઈ નાસિર મદદગાર નથી. અજીજો, દુશ્મનો તાણા મારવાનું શરૂ કર્યું. એ હુસૈન, અરે ક્યાં અલી અકબર, એ હુસૈન ક્યાં કાસિમ, એ હુસૈન ક્યાં અબ્બાસ. બસ અજીજો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉઠે અને આવાજ આપી, હર બિન નાસિર યંસુરના. શું જોયું કે ખૈમામાંથી એક શહીદ કમજોર લાગર પોતાના હાથમાં મસાનો સહારો લઈ મેદાન તરફ આગળ વધી રહ્યા છે. તરત જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહ્યું, બેટા સજ્જાદ, અરે ખૈમામાં પાછા ચાલ્યા જાઓ. ત્યારબાદ બીબીઓના રડવાની અવાજ આગળ વધી. જ્યારે બીબીઓનો રડવાનો અવાજ વધી રહ્યો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમામાં ગયા. જરા મુસીબતથી અહેસાસ કર્યો ને અહેસાસ કર્યા બાદ રડજો. જેટલું રડવું હોય એટલું રડજો, કે ક્યાં એટલી મોટી મુસીબત છે કે જે મુસીબત ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સબ્રની તાબ ન રાખી શક્યા. અજીજો, જ્યારે ખૈમામાં પહોંચ્યા તો બેન ઝૈનબ રડવાનું કારણ કે ભૈયા જ્યારથી હરબિન નાસિર યંસુરના કહ્યું છે, ઘોડી અસર ઘોડિયા પર રહેતા જ નથી. બસ મુસીબત થઈ ગઈ. અજીજો, ઘોડિયા પર રહેતા જ નથી. જાણો છો જનાબી અલી અસગરની શું હાલત હતી? માનું દૂધ સુકાઈ ગયું હતું. અજીજો, જે બાળક દૂધ ન પીધું હોય એની હાલત કેવી હતી ઘોડિયાના અંદર? એ ઘોડિયામાં એવી હાલત હતી કે અલી અસગર ફક્ત મોઢું ખોલતા હતા અને મોઢું બંધ કરતા હતા, બાકી બદનને હલાવવાની તાકાત ન હતી. હાયરે શેરખાર અલી અસગર, અરે તમે ઇમામ હુસૈનની નુસરત માટે ઘોડિયામાંથી પોતાની જમીન પર પછાડી દીધા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહ્યું, મારા હવાલે કરો મારા લાલને. અજીજો, આ મંજર આપ જોયું હશે. જ્યારે પણ અચાનક બાપ પોતાની પત્નીને કહે કે મારા દીકરાને મારા સાથે મોકલો, હું જરા ગામમાં આટો મરાવીને આવું, તો ભલે ગમે તેવો મેલો હોય, ગમે તેવી હાલતના અંદર હોય, તો માં પ્યારથી શું કરશે?
એના માથા ઉપર હાથ ફેરવશે, એના બાલ સરખા કરશે, એના મોઢાને સાફ કરશે અને કહે હવે લઈ જાઓ. પછી તો આ મંજરને જરા આટલું યાદ રાખજો, જ્યારે કહ્યું કે રવા અલી અસગરને મારા હવાલે કરો, તો હજી તો ખૈમામાં શું મંજર કહ્યું છે મને નથી ખબર. બસ એટલું મક્તલે લખ્યું કે આવાજ કાનમાં આવી કે બેટા અલી અસગર બાપના ઘોડામાં તો જઈ રહ્યા છો, યાદ રાખજો સવારથી લઈને અત્યાર સુધી તમારો બાબા તરસો પડશે અને તમારો બાબા ભૂખ્યો પડશે, સાથે સાથે લાશો પર લાશો લાવીશ. બેટા અલી અસગર રડતા નહીં. બસ અજીજો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ 6 મહિનાના દૂધ પીતા બાળકને ઘોડામાં લીધું અને ઘોડામાં લઈ અને નહેરની તરફ રવાના થયા. અજીજો નહેરની તરફ જ્યારે રવાના થયા તો દુશ્મનો એમ સમજ્યા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુરાન લઈને આવ્યા છે, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના હાથો ઉપર અલી અસગરને બુલંદ કર્યા અને કહ્યું કે દુશ્મનો એ ઝાલિમો તમે કમ સે કમ એટલો તો રહેમ કરી લો કૈફે યતલબી અશાના. અરે આ મારું બાળક તો જોઈ લો કે મારા હાથો ઉપર કેવી રીતે ફક્ત પોતાના મોઢાને બોલે છે ને બંધ કરે છે. અરે તરસી તો આપ સમજતા હશો, ક્યારેક મચ્છી પણ ઘરે લાવ્યા હશો, જ્યારે પાણીમાંથી બહાર નીકળે તો બહુ વધારે ફરફરાટ કરે, પણ જ્યારે મચ્છીને સમય થઈ જાય તો એ મચ્છી પોતાની જગ્યાએ તરફતી હોય છે, પણ જ્યારે મોતનો સમય નજદીક આવી જાય તો મચ્છીના બદનમાં તાકાત નથી હોતી, ફક્ત મોઢાને બોલીને બંધ કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે શું કહ્યું? અમા તરાફના હોય કૈફે યતલબી અશાના. એ ઝાલિમો તમે નથી જોઈ રહ્યા કે મારું બાળક કેવી રીતે તલફી કરી રહ્યું છે. બસ અજીજો મક્તલના તો કોહરામ બરપા થઈ ગયો. અલી અસગરની કુરબાની હતી, અજીજો શહીદ આઝમની કુરબાની હતી. ઝાલિમો પોતાની ટોપીઓને ઉતારી અને નહેરે ફુરાતમાં પાણી ભરી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ આગળ વધવા લાગ્યા. અને દૂર લશ્કર રણવામાં મશરૂફ હતું અને ઘણા બધા પાણી પહોંચાડવાનું. ઉમરે સામે જોયું કે આ હુસૈન સુધી પાણી પહોંચી રહ્યું છે. તરત જ કહ્યું હોરમલા આઈના હોરમલા, ક્યાં છે હોરમલા? અરે તું નથી જોઈ રહ્યો કે હુસૈન કેવી રીતે હમચત તમામ કરી રહ્યા છે? એકતા તલાબલ હુસૈન. અરે હુસૈનની વાતને કાપી નાખ. શું કહ્યું તું મુખ્તાર? હોરમલાએ શું કહ્યું તું મુખ્તાર? હું 10 તીર લઈને આવ્યો હતો, એમાંથી 7 તીર મારા બેકાર ગયા, 3 તીર નિશાના ઉપર લાગ્યા હતા, 1 તીર મશ્કે સકીના ઉપર લાગ્યું હતું, બીજું તીર કહ્યું કે મુખ્તાર જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાના હાથો ઉપર 6 મહિનાના દૂધ પીતા બાળકને બુલંદ કર્યું તો મેં મારા કમાનમાં તીરને જોડ્યું. બસ આટલી મુસીબતને સમજો. કોને મારવાનું આવ્યા તીર? ઘોડાને મારવાનું આવતું હતું. 6 મહિનાનું દૂધ પીતું બાળક જેની ગરદન 4 આંગળીઓથી વધારે મોટું નથી હોતી. અરે તીરની ચોડાઈ જે 3 ફળવાનું હતું, 1 વેદ કરતા પણ મોટું. અરે હુરમલાના કમાનમાંથી રવાના થયું. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના હાથ ઉપર અલી અસગરની ગરદન અરે ઝિબા કરી હુસૈનના બાજુ પર. હું નથી જાણતો હજી તો આ બાપે કેવી રીતે બરદાસ્ત કર્યો છે. આપણા ઘરે પણ ઓલાદ છે, જ્યારે નાનું બાળક હોય અને રસી મુકાવવાનો સમય આવે તો ક્યારે બાપ રસી મુકાવવા નથી જતો. કેમ? કેમ કે નાના બાળકને જ્યારે ડોક્ટર સુઈ લગાવે બરદાસ્ત નથી કરી શકતો, જોઈ પણ નથી શકતો, અને અગર બાળક ભૂલથી રડી લે તો હૈયું ભરાય આવે. હાય અબ્દુલ્લાહ હુસૈન, અરે અહીંયા સુઈ નથી બલકે 3 ફળવાનું તીર અને અલી અસગરની ગરદન. મેં જહેમત તમામ કરી, અમારા દામનનો જનાબે અલી અસગરની લંબેલી ખૈમાની તરફ આગળ વધ્યા. અજીજો અત્યાર સુધી લાશો લાવતા હતા, અસહાબો અંસારની લાશો લાવ્યા, ઘોડા ઉપર લાવ્યા. જ્યારે શોહદાએ બની હાશિમનો વારો આવ્યો તો એક-એકના લાશ ઉપર પોતાના અંદાજમાં ગયા અને હરેકની લાશને લઈને આવ્યા. ક્યારેક કાસિમની લાશને ગઠડી બનાવી, અલી અકબરની લાશને બાળકોના સહારા દી, અબ્બાસની લાશને મિલાવ્યા, પણ અલમને લાવ્યા. પણ હા અજીજો મોલા આવતા હતા પણ એમના પગોમાં અરે લરજોને કપકપારી ન હતી. પણ જ્યારે અલી અસગર ઘોડામાં ખૈમા પાસે પહોંચ્યા, કહ્યું ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. 7 વખત આગળ પાછળ ગયા. અરે હુસૈન રબાબને શું જવાબ આપે? જહેમત તમામ થઈ ગઈ અજીજો, જહેમત તમામ થઈ ગઈ. અજીજો જ્યારે ખૈમાના દરવાજા પાસે પહોંચ્યા તો આ હટ
આથી જનાબ સકીનાએ અહેસાસ કર્યો કે શાયદ મારા બાબા આવી ગયા છે. ખૈમાનો પડદો હટાવ્યો, જોયું તો બાબા અલી અસગરને દામનમાં લપેટીને ખૈમાના દરવાજા ઉપર રડી રહ્યા હતા. કહ્યું કે બાબા, અરે મારા ભાઈને દૂધ પાણી પીવડાવીને લઈ આવ્યા. બસ હજી આટલું કહેવું હતું, તરત જ દોડીને ગયા અને કહ્યું શહેજાદી સૈયદ, એ મારી ભાઈ. કહ્યું કે એ માં, અરે મારો ભાઈ પાણી પીને આવી ગયો. બસ હજી જો અરે જનાબ સૈયદની હું વાત નથી કરતો, પણ જરા માના કાળજાને તો આટલો અહેસાસ કરજો. પોતાની જગ્યા છોડી અને દોડીને તરત જ આગળ વધ્યા. જેવો રબાબને જોયા, ઇમામે હુસૈન અલૈહિ સલામે કહ્યું, બહેન સૈયદ, અરે રબાબને સંભાળો, અત્યાર સુધી આવો મંજર પેશ નતો આવ્યો અને હવે જે મંજર સામે આવશે, રબાબના ખભા ઉપર જનાબે સૈયદનો હાથ. કહ્યું કે રબાબ, મને બતાવો કે હું કોણ છું. કહ્યું કે આ મારા વાલી વાલી. કહ્યું હજુ પણ રબાબ બતાવો કે હું કોણ છું. કહ્યું અલી અસ્કરના વાલી છું. કહ્યું રબાબ હજુ બતાવો હું કોણ છું. કહ્યું મારા વક્તના ઇમામ હુજ્જતે ખુદા છું. કહ્યું કે બસ રબાબ, હવે જે કઈ બોલ્યા એને ધ્યાનમાં રાખી જે મંજર સામે આવે એના ઉપર સબર કરજો. એમ કહીને અબાના દામનને હટાવ્યો. કોઈ મંજર ન જુએ. બસ એક આવાજ આવી, અમિસ્લો કયુનહાર, એ બેટા અલી અસગર, અરે તારા જેવા બાળકો, અરે ઉજળી જેમ નહે. अजरकुम अल्लाह, अजरकुम अल्लाह. खुदा आपने कोई कम न लड़ावे सिवाय अल्लाह के सैयद शुहदा अजीज हमरा जनाब अली असगर पर जुलो અને ઇમામ હુસૈન અલૈહિ સલામ તાબૂત પર બરાબર થઈ જશે. ખુદાવંદ મુતઆલ રબાબના ઉજળેલા ખોળાઓ, જે ખોળાઓ આબાદ નથી એટલે આ ખોળાઓને આબાદ કરે. જે ગર્ભ આઝાદ સૈયદ શુહદા નબી જનાબ અલી અસગરના સદકામાં એ ઘરોને આઝાદાની રોનક બક્ષે. બસ અજીજ ઇમામ હુસૈન અલૈહિ સલામ પોતાના દૂધ પીતા બાળકની આબામાં પાછા નાખ્યા અને ત્યારબાદ ખૈમાના પાછળ ગયા. બસ અજીજ આપની મુસીબતને અહેસાસ કર્યો. ત્યારબાદ તાબૂત આપના સામે અને જેટલો દિલાસો અને પુરુષો આપવો હોય કબ્રને ખોદી અને ખોદ્યા બાદ જનાબે અલી અસગરને દફન કર્યા અને એના ઉપર માટી નાખી દીધી. શાયદ હજુ સુધી કોઈ શહીદને દફન નથી કર્યા. ફક્ત આ એક 6 મહિનાનું દૂધ પીતું બાળક છે જેને ઇમામ હુસૈન અલૈહિ સલામે દફન કર્યા. અજીજો ઇમામ હુસૈન કબ્ર ઉપર પોતાના રૂખસારને રાખી અને કહેતા તૈયાર વલદી, એ મારા બેટા, એ મારા બેટા, એ મારા બેટા, હજુ તારી એક કુરબાની બાકી છે. કરબલાનો સૌથી નાનો શહીદ મૌલા નહોતા ચાહતા કે અલી અસગર સાદે પર ઝાલિમો એવો જુલ્મ કરે. બસ હજી એટલું રડ્યા મારો ફિકર યાદ કરજો. એટલું રડ્યા કે ઇમામ હુસૈન અલૈહિ સલામના આંસુ હતી કબ્ર અલી અસગર તરફ આવવા લાગી. પાછળથી કોઈએ પીઠ ઉપર હાથ રાખ્યો. ઇમામ હુસૈન અલૈહિ સલામે પાછળ ફરીને જોયું તો જોયું કે દુખિયારી માર રબાબ છે. કહ્યું કે મૌલા, અરે હું કોણ છું. કહ્યું અલી અસગરની માં છું. કહ્યું હું કોણ છું. કહ્યું મારી પત્ની છું. કહ્યું આકા, હું તો આપને હુકમ નથી આપી શકતી. આકા, હું તો આપને ઓર્ડર નથી આપી શકતી. બસ એમ કહીને હુસૈનના બંને ખભા ઉપર હાથ રાખીને કહ્યું મૌલા, એક માં એક બાપને દિલાસો પેશ કરે. આકા સબર કરો. બસ અજીજો ઇમામ હુસૈન અલૈહિ સલામની આઝીમ કુરબાની જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામનો એ સમય પણ આવી ગયો કે ઇમામ હુસૈન અલૈહિ સલામ વિદાને રૂખસત થવા જઈ રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ સુલઝનાની સવારી પર સવાર પણ થઈ ગયા. જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આગળ વધ્યા અને કહ્યું કે ભૈયા, અરે તમને મારો ભાઈ અબ્બાસ સવાર ન કરાવ્યો પણ ઝૈનબ તમને સવાર કરાવશે. ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સવાર કરાવ્યા. કહ્યું ભૈયા મેદાનમાં જાઓ તો જરા આહિસ્તા જજો. મુસીબતના છેલ્લા ફિકરાથી જો મૌલા હુસૈન પર રડી લઈએ બે આંસુ નીકળી ગયા તો રૂમાને સૈયદામાં જગ્યા મળી જશે. અજીજો ઇમામ હુસૈન અલૈહિ સલામ આહિસ્તા મક્તલની તરફ વધ્યા. જનાબ ઝૈનબે ફરીવાર કહ્યું, એ ભૈયા ઊભા રહો, એ ભૈયા ઊભા રહો.
इमाम हुसैन अलैहिस्सलाम रोकाया गया। जनाब ज़ैनब ने कहा भैया जरा घोड़ा ऊपर से नीचे उतरो। इमाम हुसैन अलैहिस्सलाम घोड़ा ऊपर से नीचे उतरा। जनाब ज़ैनब ने इमाम हुसैन ना कुर्ता ने खोल्યું અને સુકાયેલા ગળા રબોસો આપવાનું શરૂ કર્યું। બસ અજીઝો મુસીબત તમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું બહેન ઝૈનબ અરે આ શું કરી રહ્યા છો? કહ્યું કે માએ છેલ્લે છેલ્લે વસિયત કરી હતી બહેન બેટા ઝૈનબ અરે જ્યારે મારો લાલ હુસૈન આ કફન પહેરીને મેદાનમાં જાય તો મારા તરફથી સુકાયેલા ગળા રબોસો ઇમામ આગળ વધ્યા બહેનના દાદુનો પૂછો ए बहन ज़ैनब बाबाए वसीयत करी હતી કે તારી બહેન